હાર્યા અને દંડવત કરતા કરતા પ્રભુ પાસે આવ્યા. એટલે દંડવતી પરિક્રમાનો બે પ્રકારનો ભાવ આપણે ત્યાં કહીએ છીએ. એક ભાવ એવો છે કે ઇન્દ્રએ અપરાધ કર્યો એટલે ક્ષમા માંગવા માટે ઠાકોરજી પાસે દંડવત કરતા કરતા આવ્યા, એનો એક ભાવ. બીજો ભાવ, વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए, तरेटी श्री गोवर्धन की रહીએ. રોમ રોમમાં રજ લાગે એવો એક ભાવ આવ્યા છે. દુગ્ધાભિષેક કરાવ્યો છે. બોલીએ ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે. અનેક પ્રકારની સુંદર સ્તુતિ કરી છે. ઇન્દ્રને ક્ષમા આપીને કહ્યું તે પરીક્ષા તો કરી, પણ લાભ એ પડ્યો વ્રજ ભક્તોને કે જે પરીક્ષા કરી એનાથી દૂર હતા એ પણ નિકટ આવી ગયા. ઘણીવાર સંકટો જ સન્મુખ કરી દેતા હોય છે જીવને. એમ દૂર દૂર ભાગતો હોય ભગવાનથી, પણ જ્યારે સંકટ આવે અને જ્યારે કોઈ સાથ આપતા ન દેખાય ત્યારે પ્રભુની સન્મુખ આવીને ઉભો રહી જાય. એમ થઈ જાય પ્રભુ હવે આપના સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આમ વિપત્તિઓ પણ કૃપાની કારણો બની જતી હોય છે. સંકટો પણ શ્રીજીની સન્મુખતાનું કારણ બની જતા હોય છે. અહીંયા જયારે 7 દિવસ સુધી ધારણ કરી રાખ્યા ત્યારે બધા પ્રશંસા કરવા લાગ્યા પ્રભુની. અરે પ્રભુ તમારું બલ તો અદ્ભુત છે, પણ અમારો ઠાકોરજી કરે બધું, યશ પોતે નથી લેતો, બધાને વાટી દે છે. એટલે ઠાકોરજી બોલ્યા, કછુ માખન કો બલ બઢ્યો. આ ગોપીઓ તમે માખણ ખવડાવો છો ને એનાથી તાકાત આવી. કછુ માખન કો બલ બઢ્યો, કછુ ગોપન કી સહાય. આ ગોપોએ લાકડી લગાડી એટલે ગિરિરાજજી ઉચકાઈ ગયા. કારણ કે ગોપોને એમ થયું કે અમે લાકડી લગાડી દીધી છે, પ્રભુ अब आप છોડ દો, અમે લાકડી લગાડી તમે છોડો. પ્રભુને થયું હજી સાધનનું બળ છે. જ્યાં આંગળી નીચી કરીને ટક 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 બધી લાકડીઓ તૂટવા લાગી. ગભરાયા ગોપો, અરે કનૈયા પકડ. ઠાકોરજીએ ફરી પકડી લીધી. કહ્યું અરે ઉચક્યો તો એને છે, આ લાકડીઓથી કાંઈ થતું નથી. કછુ માખન કો બલ બઢ્યો, કછુ ગોપન કી સહાય. અરે રાધે જू की कृपा ते मैंने गोवर्धन लियो उठा. આ તો રાધાજીની કૃપા થઈ. કારણ કે ગોપોને ગોપીઓને એમ થયું આ 7 દિવસ સુધી પ્રભુ ટચલી આંગળીએ ધારણ કરે, ક્યાંક એમને નીંદ આવી ગઈ તો આપણે તો કાયમ માટે સૂઈ જઈશું. શું કરીએ કે પાપણે બંધ ન થાય. યુક્તિ કરી 16 શણગાર રાધાજીને શણગારી ઠાકોરજીની સામે ઠાડા કરી દીધા. અને જ્યાં રાધાજી સામે ઉભા રહી ગયા, હવે એક પાપણે બંધ થાય. હવે તો અપલક નેત્રોથી પ્રભુ નિહારવા લાગ્યા. ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર ન પડી. કહ્યું રાધાજીની કૃપાથી મેં ગિરિરાજજીને ધારણ કરી દીધા છે. અને આમ ગોવર્ધન ધારી પ્રભુ બન્યા છે. અનન્યાશ્રયનું દાન કરનારા થયા. આવા ગોવર્ધનધારી પ્રભુને, શ્રી ગોકલેશ પ્રભુને, ગોકુલનાથજીના સ્વરૂપને વંદન કરીએ, જેણે ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને સમગ્ર વ્રજવાસીઓની રક્ષા કરી. આગળ રાસ પંચાધ્યાયની કથા. આ એવી દિવ્ય કથા છે, અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે થોડી હોય, એનો પણ અધિકાર જોઈએ. આપણે બાળકો સાથે કેવી વાત કરીએ, એનાથી મોટો દીકરો યુવાન થઈ જાય ત્યારે વાત બદલાઈ જાય, અને જ્યારે વધારે ઉંમરમાં મોટો થઈ જાય ત્યારે વાતનો ટોન બદલાઈ જાય, વાતના અર્થઘટનો બદલાઈ જાય. વસ્તુ એ જ હોય પણ એના અર્થઘટનો, એ વાત કઈ રીતે કહેવાય. નાનકડું બાળક કે પપ્પા કાર કેમ ચાલે, આપણે બધું સ્ટેરિંગ. એનાથી મોટો હોય તો થોડો મોટો થાય પેટ્રોલથી ચાલે. અને એન્જિનિયરિંગ કરતો હોય ઓટોમોબાઈલ તો એને કાર કેમ ચાલે એનું આખું ગણિત જુદું હોય, જુદી રીતે બતાવે. પણ સ્ટેરિંગથી ચાલે એ વાત ખોટી નથી, પેટ્રોલથી ચાલે એ વાત ખોટી નથી, પણ બાળકને સમજાય એવી છે. આ રાસ પંચાધ્યાયની પણ ગાથા એવી જ છે. કોને આ રાસની વાત કઈ રીતે કરાય એવો અધિકારનો ભેદ છે. કોઈ વાત ખોટી નથી હોતી. ભગવાન આરોગ્ય કે હા આરોગ્ય, ભગવાન આપશે બાળકને કે હા તને આપશે, ખોટી નથી વાત. તમે જૂઠું નથી બોલતા, પ્રભુ આપે જ છે, પણ એ કઈ રીતે આપે છે એ મોટા થયા પછી સમજાય. એમ જ આ રાસ લીલા પરમ પાવન લીલા છે. કારણ કે જ્યાં સુધી રચયિતાના લેવલ પર આવી એની રચનાને ન જુઓ
ત્યાં સુધી એની રચનાને પૂરો ન્યાય ના આપી શકે. કોણ ગાઈ રહ્યું છે આ લીલા? સુખદેવજી કેવા છે? સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવી કથા આવે છે ને કે જયારે સુખદેવજી ભાગતા હતા, વ્યાસજી પાછળ પાછળ આવતા હતા, કેટલીક અપ્સરાઓ સ્નાન કરતી હતી અને સુખદેવજી ગયા તો કોઈ ફેર ન પડ્યો. વ્યાસજી આવ્યા ને તો બધાએ બહાર નીકળીને વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા કે મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંયાથી જાય તો તમને શરમ નથી લાગતો, મારા જેવો ઘરડો વ્યક્તિ જાય તો તમને સંકોચ લાગે, આવું કેમ? કહ્યું ક્ષમા કરજો મહાત્મન. અપ્સરાઓ કહે કેટલા માટે? આ ભલે ગરડા છો પણ આપની બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. એટલી ભેદ બુદ્ધિ, ભલે વિકાર ન હોય પણ ભેદ તો છે સ્ત્રી ને પુરુષની બુદ્ધિનો. આપના પુત્ર સુખદેવજી, એમને તો ભેદ મટી ગયો છે, એમને તો ઈશ્વર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. સર્વભૂત હૃદયમ મનિમાનતોસ્મિ. સર્વમાં ઈશ્વરના દર્શન. એવા સુખદેવજી કોઈ સ્ત્રી પુરુષના ગરબાની ને રાસની કથા કરે? ગાનારનું લેવલ તો જુઓ અને પછી અર્થઘટન કરો. કારણ જે બુદ્ધિએ, જે વિચાર સાથે જે ગ્રંથ લખાયા હોય એને એ જ વિચાર સાથે જોવા પડે. ઘણી વાર લોકોની ભાગવતમાં સાયન્સ કેમ છે? આ સાયન્સ ભણાવવા માટે છે જ નહીં. લોકો આમાં, લોકોની તકલીફ એ છે ધર્મ ગ્રંથોમાં સાયન્સ શોધે ને સાયન્સમાં ધર્મ શોધવા નીકળે. જે વસ્તુ જે બુદ્ધિથી લખાઈ હોય એ જ વિચાર સાથે સમજવી પડે. ફૂલનું ડિસેક્શન કરાય સાયન્સમાં તો ડિસેક્શન જ કરવું પડે. અરે ફૂલને તોડવાની શું જરૂર હતી, એનું તો સુગંધ લેવી જોઈએ, તો પછી કવિ બને, સાયન્ટિસ્ટ ના બનીશ. આ સાયન્સનો પીરિયડ છે, સાયન્સની બુક છે તો સાયન્ટિફિક માઇન્ડ સાથે જ જવું પડે. એ જ રીતે કોઈ પોએટ્રી હોય તો કવિતામાં કવિતાની જેમ જ સમજવું પડે. ચંદ્રમા જેવું મુખ છે, શુકની ચાંચ જેવી નાસિકા છે, કમળની પાંખડી જેવી આંખ છે અને કોઈ પેઇન્ટરને થાય લાવ આવું આબેહૂબ ચિત્ર દોરું તો કાર્ટૂન બને. કોઈ જે વર્ણન કર્યું છે કવિતામાં એવું ડ્રોઈંગ કરવા જાય તો કાર્ટૂન જેવું બને. એને કવિની બુદ્ધિથી માણવું પડે. એ ઉપમાઓ છે તો એમાં પછી એવી બુદ્ધિ ન રખાય. એમ જ આ આધ્યાત્મિક ગ્રંથો જેની સંસારની સર્વ આસક્તિઓ, સાંસારિક બુદ્ધિ જ સમાપ્ત થઈ ગઈ છે અને જેને ઈશ્વર બુદ્ધિ જાગી ગઈ છે એવા મહાપુરુષો દ્વારા લખાયેલા ગ્રંથો છે. એમાં સાંસારિક વાત છે જ નહીં. એટલે એમાં તમે વિજ્ઞાન ને ભૂગોળ ને ખગોળ ને ઇતિહાસ આ શોધવા નીકળો જ નહીં. આ એના માટેનો ગ્રંથ જ નથી. આ તો જેને ભગવાન મેળવવા છે એના માટેની કથાઓ છે, એના માટેના ગ્રંથો છે. ભાગવતનું એક જ લક્ષ્ય હોવું જોઈએ, ભગવાન. કારણ કે આ સાંભળવાથી સંસાર સમજમાં નહીં આવે, સંસાર જ ભૂલી જશો અને કેવલ ભગવાન સ્મરણમાં રહી જશે. એ જ ભાગવત લખવાનું લક્ષ્ય છે. કારણ કે 7 દિવસમાં મૃત્યુ થવાનું છે પરીક્ષિતનું અને હવે આટલા દિવસ બાકી છે, 2 દિવસ. એમાં કોઈ સ્ત્રી પુરુષના કોઈ નૃત્યની કથા કરે? આ તો જીવાત્મા ને પરમાત્માની પ્રાપ્તિની કથા છે. આ તો એક અલ્પાનંદ કઈ રીતે પૂર્ણાનંદનો અનુભવ કરી શકે એની પ્રક્રિયાની ઘટના છે. એટલે સૌથી પહેલા આ પ્રક્રિયાનું કારણ સમજો. આ ગોપીઓ કોઈ સ્ત્રીઓ નથી, કારણ કે રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી નથી સ્ત્રી નથી પુરુષ, ગોપી એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. અને જ્યારે એ અવસ્થામાં પહોંચો છો ત્યારે પરમાત્મા પોતાના પૂર્ણાનંદનું સ્થાપન તમારી ભીતર કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે. અને અલ્પાનંદી જીવને પૂર્ણાનંદની અનુભૂતિ કરાવી એ પ્રક્રિયાનું નામ રાસ છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરે એ અવસ્થા એક ગોપી છે. ગોપી પ્રેમ કી ધ્વજા જિન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. પ્રેમની ધ્વજા ગોપી છે. ભગવાનના માથે શિખર, શિખરની ઉપર દંડ અને દંડની ઉપર ફરકતી ધ્વજા હોય. એ અવસ્થા ગોપીઓની છે અને એ અવસ્થાની આ પ્રક્રિયા છે. અને એટલા માટે આજ સુધીના જેટલા વિદ્વાનો, મહાપુરુષો, સંતો, સંન્યાસીઓ, વૈરાગીઓ, વિદ્વાનીઓ, જેટલા
જેટલા પણ મહાપુરુષો થયા એ બધાએ એક મતે રાસલીલાને સર્વોચ્ચ લીલા કહી. વિચાર કરો, આવી ઉચ્ચતમ લીલાના સંસારીઓ કેવા અર્થઘટનો કરતા હોય છે, અને ઘણીવાર તો એ શબ્દોના કેવા દુરુપયોગ થતા હોય છે. તો આ મહારાસની લીલા છે, અને એ લીલાનું દર્શન હવે સુખદેવજી પરીક્ષિતને કરાવી રહ્યા છે. સુખદેવજીની અવસ્થા સાધારણ નથી. જેણે જેણે પણ રાસ પર વ્યાખ્યા કરી છે બધા મહાપુરુષો છે. આइए रास पंचाध्यायी में प्रवेश करते हैं. महाप्रभु जी सुभद्री માં કારણ બતાવે છે કે પ્રભુએ આ રાસ કર્યો કેમ, આ રાસલીલા કેમ કરી. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. કારિકા લખતા મહાપ્રભુજી આજ્ઞા કરે કે વ્રજ ભક્તોને ભગવાને વૈકુંઠ ધામનો અનુભવ કર, મુક્તિ સુધીનો અનુભવ કરાવી દીધો છે, બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. આ વ્રજ ભક્તોને લઈ ગયા ભગવાન કે અમે સાંભળ્યું છે કે તું તો ગોલોકનો નાથ છું, દર્શન તો કરાવ ગોલોકના. અને લઈ ગયા ગોલોક ધામ. વ્રજવાસીઓને જોઈને ચકિત થઈ ગયા. નારાયણ રૂપે ભગવાન બિરાજેલા છે, લોકો સ્તુતિ કરી રહ્યા છે. ડરી ગયા વ્રજવાસી, પાછા આવ્યા અને લાલનને કહ્યું, વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. અમારે તો વ્રજમાં જે આનંદ છે ને એ વૈકુંઠમાં નથી. વૈકુંઠમાં તો અમારે આધીન થવું પડે, વ્રજમાં તું અમારે આધીન થાય છે. એટલે બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી ચુક્યા છે. હવે ભગવાન એમના સ્થિતિને હજી ઊંચાઈ પર લઈ જાય છે. અને ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યું, વિષયાનંદ, બ્રહ્માનંદ અને સ્વરૂપાનંદ, જેને કહેવાય ભજનાનંદ. વિષયાનંદને પ્રત્યેક વિષયી જીવ જાણે છે, સંસારી જીવ જાણે છે. બ્રહ્માનંદને યોગીઓ, મહાપુરુષો, ઋષિઓ જાણે છે, મુક્તિનો આનંદ જેને કહીએ. અને હવે ભગવાન એની ઉપરના આનંદની વાત કરે છે, અને એ છે સ્વરૂપાનંદ, ભગવત સ્વરૂપનો આનંદ. મોક્ષ એટલે પેંડો થઈ જવું, સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવું. તો પેંડો થઈ જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે? તો કે થઈ જવા કરતા પણ પેંડો ચાખવાનો વધારે આનંદ છે. એમ કૃષ્ણમાં ભળી જવું અને કૃષ્ણ રસની અનુભૂતિ કરવી, આ બંનેમાં ફરક છે. અને ભગવાનના રસની કારણ કે વેદોએ ઘણી સ્તુતિ ગાઈ ભગવાન વિશે, અને વેદની ઋચાઓ ભગવાન પાસે આવીને કહેવા લાગી, પ્રભુ આપના વિશે ખૂબ ગાયું, પણ એનો અનુભવ ન થયો. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી કહ્યું તો ખરા, પણ એ આનંદનો રસાનુભવ નથી થયો. ત્યારે પ્રભુએ કહ્યું કે તમે સારસ્વત કલ્પમાં ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપાનંદની અનુભૂતિ તમને કરાવીશ. અને એ વેદની શ્રુતિઓ જ્યારે ગોપીઓ બનીને આવી, એ ગોપીઓના યુથને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. ભગવાન રામ દંડકારણ્યમાં પધાર્યા અને ઋષિઓ જે બ્રહ્માનંદના અનુભવ કરી ચૂકેલા, એમને થયું અંતિમ આનંદ અમે પામી લીધો છે. પણ જ્યાં રામને જોયા તો હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા નથી. ઋષિઓએ બે હાથ જોડીને પૂછ્યું કે ભગવાન, અમે તો સમજ્યા હતા કે આ બ્રહ્માનંદથી ઉપરનો કોઈ આનંદ નથી, તો આપને જોઈ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે સ્વરૂપાનંદ. તો પ્રભુ અનુભવ કરાવો. તો કહ્યું, હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું, જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને આવજો, ત્યારે મારા સ્વરૂપનો આનંદ અનુભવ કરાવીશ. અને આ ઋષિઓ એ ગોપીઓ બનીને આવ્યા, એ છે શ્રુતિ રૂપા જે બીજા વેદની ઋચાઓ, આ છે ઋષિ રૂપા ગોપીજનોનો યુગ. તો આમ ગોપીજનો મુખ્ય બે પ્રકારના છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. તો જે બ્રહ્માનંદનો આનંદ અનુભવ કર્યો, હવે સ્વરૂપાનંદનો અનુભવ કરાવવો છે. અને એટલે પંચાધ્યાયમાં પ્રવેશ કરીએ. આ રાસના 5 અધ્યાય છે, એટલે એને કહેવાય રાસ પંચાધ્યાયી. 3 અધ્યાય પ્રક્ષિપ્ત માનો તો 26 થી, અને 3 ઉમેરો તો 29 થી જે 5 અધ્યાય થાય એ રાસ પંચાધ્યાયી નામે ઓળખાય છે. જેમાં પ્રભુ મહારાસનું દાન કરી 5 પ્રકારે સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરી અલ્પાનંદને પૂર્ણાનંદનો અનુભવ કરાવે છે.
એ જ રીતે એક બીજો ઉલ્લેખ એ છે કે આ 5 અધ્યાયમાં કામદેવ સાથે ભગવાનનું યુદ્ધ છે. પ્રભુનું શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. એટલે સમસ્ત દેવોનું દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું ભગવાન. જો બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, તો આ 5 અધ્યાયમાં કામદેવનું દમન કર્યું. એમ કહેવાય કે કામદેવ જયારે વિશ્વ વિજયી બની ગયો, નારદજીએ કહ્યું તું બધાને જીત્યો, પણ કૃષ્ણને જીતે તો જ સાચા અર્થમાં દિગ્વિજયી કહેવાય. આવ્યો કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો આપણી જોડે યુદ્ધ કરવું છે. ભગવાન કે યુદ્ધ 2 પ્રકારના હોય, એક મેદાનનું, બીજું કિલ્લાનું. તો કે મેદાન અને કિલ્લા શું છે? કે એક છે કિલ્લાનું, કિલ્લાને બંધ કરી એક જ્યોત પ્રગટાવું અને હું ધ્યાનમાં બેસી જાઉં અને પછી તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. અને મેદાનનું ચંદ્રમા, પૂર્ણિમાનો ચંદ્રમા હોય, વૃંદાવન જેવું વન હોય, અનેક ગોપીઓ મારી આસપાસ હોય અને ત્યારે તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. બોલ તારે કેવું લડવું છે? કામદેવ કહે અરે આ મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવનાઓ છે. અને કામદેવના 5 બાણ છે, કામન, શોષણ, સંબંધ, સંમોહન આદિ. અને એક એક અધ્યાયમાં એક એક બાણને નિરસ્ત કર્યો અને છેલ્લે સાક્ષાન મન્મથ શબ્દ વપરાયો. તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ. મનને મથનારો કામદેવ, પણ એને પણ મથનારા પરમાત્મા ગોપીઓની મધ્યમાં પ્રગટ થઈ ગયા. કામદેવને નિરસ્ત કર્યો છે. આइए प्रवेश करते हैं रास पंचाध्यायी. भगवान पीतारात्रि शरदोत्फुल्ल मल्लिका विक्षरन्तुं मनश्चक्रे योग माया उपाश्रित. भगवान पीतारात्रि, ભગવાને એ રાત્રિને, કઈ રાત્રિઓ? જે રાત્રિઓનું વચન ચીર હરણ લીલા સમયે ઠાકોરજીએ ગોપીઓને આપ્યું કે જ્યારે શરદની રાત્રિ આવશે ત્યારે હું તમને પ્રાપ્ત થઈશ. મેં પહેલા જ કહ્યું ને, ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. જોયા, ઘણા મળ્યા અને રાસમાં ગોપીઓએ મેળવ્યા. જ્યારે ભગવાન તમારા રોમ રોમમાં સ્થાપિત થઈ જાય છે અને ભગવદ રૂપ બનાવી દે છે, સાચા અર્થમાં ભગવાન સ્વસ્વરૂપનું સ્થાપન જ્યારે કરી દે અને રોમ રોમ આનંદમય બની જાય, એ જ સાચા અર્થમાં ભગવાનને મેળવ્યા કહેવાય. બાકી મળીને તો ઘણી વાર આવીએ છીએ, જોઈએ તો અનેક પ્રકારથી છે. રાસમાં મળ્યા નથી, ગોપીઓએ મેળવ્યા છે. તા રાત્રિ એ રાત્રિને જોઈ પ્રભુને યાદ આવ્યું વચન. આવ્યા વૃંદાવનમાં, વિશાળ કદંબનું વૃક્ષ હતું, એની નીચે ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ચરણથી ભંગ કર્યો, ડાબા ચરણ પર જમણો ચરણ પધરાવ્યો. કટીથી ભંગ કર્યો, વાંકા થયા, અને ગ્રીવાથી ભંગ કર્યો. એટલે ત્રિભંગી લાલ પ્રભુનું સ્વરૂપ છે ને, 3 જગ્યાએથી વાંકા છે. એમ તો ગિરધર સબહી અંગ કો વાંકો, એ તો બધી જ રીતે વાંકો છે. વલિતમ મધુરમ, એનું વલન મધુર છે. 3 જગ્યાએથી ભંગ કરી અધર પર વેણુ પધરાવી અને વેણુના સ્વર આખા વ્રજમાં વેણુનો નાદ ગુંજ્યો. સુખદેવજીએ લખ્યું, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગ્મુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો ચવલોલ કુંડલા નિશમ્ય ગીતમ तदनंग वर्धनम. वो अलौकिक काम को बढ़ाने वाला गीत भगवान ने बजाया. भिन्न भिन्न कार्यों में लगी गोपियां, कोई पति की सेवा कर रही है, कोई घर की सफाई कर रही है, कोई बालकों को दूध पिला रही है, कोई दूध पका रही है,
જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. અહીં મહાપ્રભુજી ભેદ સમજાવે છે સુબોધનીમાં. કોણ તામસ ગોપી છે, કોણ રાજસ ગોપી છે, કોણ સાત્વિક ગોપી છે. ગોપીઓના સૂક્ષ્મ ભેદ મહાપ્રભુજી સમજાવે. ભગવાન વિશે ઘણાએ લખ્યું છે, પણ ગોપીઓ વિશે કેવલ મહાપ્રભુજી લખી શકે છે. આ એક એક ગોપીઓની પ્રકૃતિ કેવી છે. અને તામસ રાજસ સાત્વિક કહું તો એ ગીતાજીના મનુષ્યના પ્રાકૃત તત્વો ન માનતા. તામસ ભાવ, રાજસ ભાવ, સાત્વિક ભાવ, એમની પ્રકૃતિ નહીં, ભાવની પ્રકૃતિ. જુદા જુદા પ્રકારના ગોપીજનો છે. અને એટલે જે પ્રવૃત્તિ, જેમ દૂધ પકવીને વેપાર કાર્ય કરવું તે રાજસ, સેવા કરવી એ સાત્વિક, નાશ કરવો, સફાઈ કરવી એ તામસ. તો આવા અનેક પ્રકારના ગોપીજનોના ભેદ અહીં મહાપ્રભુજી સમજાવે છે. તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, રાજસ સાત્વિક, સાત્વિક સાત્વિક, સાત્વિક તામસ, સાત્વિક રાજસ. આમ 9 પ્રકારના ગોપીજનો. અને એના પાછા અંતર્ગત ભેદો 18 થયા અને એક નિર્ગુણ 19 પ્રકારના ગોપીજનો. એટલે જ 19 શ્લોકમાં ગોપી ગીત છે. બધાએ ભેગા મળીને એક સાથે નથી ગાયું. દરેક શ્લોક ગાનારી ગોપીનું યુથ જુદું છે. અને જેવો ભાવ એવી અભિવ્યક્તિ. કોઈ દીનતા સાત્વિક વાળી હશે તો દીનતાથી બેઠી હશે, પ્રભુ અમારો જ વાંક છે, આપ તો કૃપાળુ જ છો. તો ત્રણેયના ભેદ બતાવ્યા. તામસા દેવ નિંદકા. તામસ કોણ? જે ઠાકોરજી પર આરોપણ કરે. તું જ કપટી છું, તારા સિવાય બીજો કોણ કપટી જે રાત્રિના સમય આમ છોડીને જાય? ભગવાન પર આરોપણ કરે. રાજસ વિક્ષિપ્તતા, ક્યારેક તામસ ભાવ, ક્યારેક સાત્વિક ભાવ, આમ વિક્ષિપ્ત ભાવ એ રાજસ. અને સાત્વિકા આત્મનિંદકા. પ્રભુ તું તો કૃપાળુ છે, અમારામાં જ કોઈ કમી હશે. અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ, કૃપા એક લાલન ચૂકી છે. ક્યાંક અમારો દોષ હશે. તો આમાં વિવિધ પ્રકારના ગોપીજનો છે. અને પ્રભુએ જ્યાં વેણુના સ્વર ભર્યા અને વ્રજમાં, આખા વ્રજમાં વેણુ વાગી છે અને ગોપીઓના કાન ઊંચા થઈ ગયા. અરે પ્રભુ બોલાવી રહ્યા છે. શું એ રાત્રિ આવી ગઈ મહારાજની? પડતા મૂક્યા લૌકિક કાર્યો, ભગવતમય બની દોડી છે પ્રભુની ઓર. કેટલીક ગોપી જવા ગઈ, સ્વજનોએ સાંકળ લગાવી દીધી. હું તો ગેલી ફરું ઘરમાય, કોણે દીધી સાંકળડી, મારા વાલા ના વનમાય વાગી રૂડી વાંસળી. એટલો તાપ થયો કે પ્રભુ બોલાવી રહ્યા છે. અનંત જન્મો બાદ એક ક્ષણ આવી છે મિલનની, અને અમે જઈ ન શક્યા. બધા પાપ બળી ગયા અને દેહ પડ્યો. સંસારને કહ્યું તમારે શરીર જોઈએ છે ને, લો રાખો શરીર, અમે જઈએ આત્મા જોડે ભગવાન સાથે. અને આત્માને લઈ ગોપીઓ પહોંચી ગઈ કૃષ્ણ પાસે. અને એવો આનંદ થયો, બધા પુણ્યો સમાપ્ત થઈ ગયા. ત્યાં ઘરે જ એમના દેહ પડી ગયા. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે. અને અંતર્ગ્રહગતા ગોપીજનો જેને શરીર ઘરમાં જ છોડી દીધું. અને ગોપીઓ દોડી વેણુના સ્વર સાંભળી. કે વ્રજમાં વાસલડી વાસલડી વાગી રે. વ્રજમાં વાસલડી ગોપિયા કૃષ્ણમય બની છે. કૃષ્ણ સિવાય બીજું કાંઈ સૂચતું નથી. મેળવવાની રાત આવી છે, પ્રભુના થવાની રાત આવી છે. અલ્પાનંદ પૂર્ણ આનંદ બની જાય. ભાગ રહી है गोपियां. के व्रजમાં વાસલડી વાસલડી વાગી રે. સૈયર હું તો જપકીને જાગી રે. સૈયર જપકીને જાગી રે. સૈયર હું તો જપકીને જાગી રે. લગની મોહન સંગ લાગી રે. લગની મોહન સંગ લાગી રે. લગની મોહન સંગ
રાગની મોહન સંગ લાગી રે હે વ્રજમાં હજી વાસલડી વાગી રે વ્રજમાં વાસલડી વાગી રે. મહારાજ ઠાકોરજી કરાવે ત્યારે કરી વેણુના સ્વર સાંભળીને ગોપીઓ ભાગતી ભાગતી આવી પ્રભુ પાસે. પ્રભુ મગ્ન બની વેણુનાદ કરી રહ્યા છે. એમના માટે તો ક્ષણ ક્ષણ કૃષ્ણ છે, પ્રત્યેક ક્ષણ ઉત્સવ છે, દરેક વાર તહેવાર છે. કે સોમવારે શામળીઓ વાલો, કે સોમવારે શામળિયો વાલો રે સોમવારે શામળીઓ વાલો, કે સોમવારે શામળિયો વાલો રે સૌ મળી વન રાવણ ચાલો કે સૌ મળી વન રાવણ ચાલો રે નંદજીનો લાલો રે નંદજીનો લાલો રે હે વ્રજમાં વાસલડી હે વ્રજમાં વાસલડી વાગી નગર પર વેણું પધરાવીને સ્વરને ભરતા પ્રભુ અનેક ગોપીજનો સામે આવીને ઉભા રહી ગયા અને વેણુના સ્વરને થંભાવતા જ્યાં પ્રભુએ નેત્રો ખોલ્યા અનેક ગોપીજનો સામે ઠાડા છે. આશ્ચર્યનો ભાવ રાખી બંને હાથ કમર પર રાખી અને પ્રભુ જોવા લાગ્યા ગોપીજનો. વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આ જ સ્વરૂપ છે. આશ્ચર્યથી રાસમાં જુએ, અરે ગોપીઓ તમે અહીંયા ક્યાંથી? અને પ્રભુ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યાનામહં કશ્ચિત ઋતાગમન કારણમ. સ્વાગત છે ગોપીજનો તમારું. આમ અડધી રાતના વનમાં કેમ આવ્યા છે? સ્ત્રીઓએ વનમાં આવવું ઠીક નથી. જાઓ, પાછા જાઓ, પાછા જાઓ. 10 શ્લોકમાં પ્રભુ ધર્મોપદેશ કરવા લાગ્યા. ગોપીઓને ધર્મનો ઉપદેશ આપે છે. આમ અડધી રાતના સ્ત્રીએ વનમાં આવવું ઠીક નથી. પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, એની સેવા દ્વારા જ એનું કલ્યાણ છે. તમારા ભાઈ, બંધુ, સખા, મિત્રો, પિતા તમને શોધવા નીકળ્યા હશે. તમે જલ્દીથી પાછા જાઓ. 10 શ્લોકમાં ધર્મોપદેશ પ્રભુએ કર્યા. 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપ્યા. પ્રભુ આપે બોલી લીધું, હવે અમે બોલીએ. આ કહો, મૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડી આપના શરણે આવ્યા છે. આપ અમને ધર્મોપદેશ કરો છો. પ્રભુ પ્રત્યેક જીવાત્માનો એક જ ધર્મ છે. આપ કહો છો કે પતિની સેવા કરવી એ જ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ આ શરીરે અનેક જન્મો લીધા છે અને દરેક જન્મે આ દેહનો કોઈ પતિ હતો. અનેક જન્મો લેતા લેતા આ શરીરના દરેક જન્મમાં કોઈ જુદા પતિ હતા, પણ દરેક જન્મમાં આત્માનો પતિ તો આપ જ હતા. અને એટલે આપને ભજવા યો યદંસ સતમ ભજેત. જીવાત્માએ પરમાત્માને અંશે અંશીને ભજવા એ જ શાશ્વત ધર્મ છે. અને પ્રભુ આપ અમને સ્ત્રીના ધર્મો સમજાવો છો. સ્ત્રીનો શું ધર્મ છે? એક વસ્તુ ભૂલતા નહીં પ્રભુ, આપની વેણુ જ્યારે કર્ણમાં પડી એ જ ક્ષણે દેહ ધર્મ તો સમાપ્ત થઈ ગયો. અહીંયા કોઈ સ્ત્રી આપને મળવા નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મ કહો છો એ ધર્મ અમને લાગુ પડતા નથી. અહીંયા કોઈ શરીર નથી આવ્યું, અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા આવ્યો છે. અહીંયા તો જીવાત્મા પરમાત્માની અનુભૂતિ કરવા આવ્યો છે. અને એટલા માટે આપે બતાવેલો ધર્મ અમને લાગુ નથી પડતો. જીવાત્માનો તો એક જ ધર્મ છે, યો યદંસ
સતમ ભજે, જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ એનો પરમ ધર્મ છે. અને આપ અમને કહો છો પ્રભુ, આપના ભાઈ બંધુ સખા મિત્ર આપને શોધવા નીકળ્યા હશે, તમારી ચિંતા કરતા હશે. પ્રભુ, શરીરને છોડ્યા છે, સંબંધો તો લઈને જ આવ્યા છે. વ્યક્તિઓને મૂક્યા છે, વૃત્તિઓ તો લઈને જ આવ્યા છે. હવે તો આપ જ બંધુ, આપ જ સખા, આપ જ પિતા, આપ જ પતિ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. શરીરોને મૂક્યા, લાગણીઓ લઈ આવ્યા છે. કારણ કે સંસારના પ્રાકૃત દેહમાં આ સંબંધો જોડીશું તો જન્મ મરણના ચક્કરમાં પડીશું, અને આપનામાં જો આ સંબંધ જોડીશું તો ક્યારે જન્મ લઈને પાછા નહીં આવવું પડે. જન્મ ચક્કરમાંથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જઈશું જો આ સંબંધો આપની જોડે જોડ્યા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. એક ભગવાન એવો છે જેની જોડે બધા જ સંબંધો જોડી શકાય. અને ગોપીઓ જયારે દોડી ને ત્યારે પરીક્ષિત મહારાજને પણ પ્રશ્ન થઈ ગયો કે આમ પ્રભુએ ગોપીજનોનો આ રીતે સ્વીકાર કેમ કર્યો? એ તો કાંત ભાવે દોડી. ત્યારે સુખદેવજીએ કહ્યું, કયા ભાવે દોડી એ ન જોઈશ, કોની તરફ દોડી છે એ જો. આ તો સોનું છે, આ તો પારસમણી છે, અડશે તો સોનું બનાવી દેશે. વૃત્તિ કેવી પણ હોય, પણ કૃષ્ણમાં લાગી છે તો કૃષ્ણ તો કલ્યાણ જ કરનારો છે. કારણ કે એ તો પરમ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. અંતઃકરણ પ્રબોધ આદિમાં મહાપ્રભુ સમજાવે છે, એ તો પરમ વસ્તુ તો દોષ વર્જિત છે, અલૌકિક છે. લૌકિક ભાવે પણ ગયા એ તમને અલૌકિક બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. સુખદેવજી કહે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ એ તો ઉદ્ધાર જ કરે છે. ગોપીઓ પ્રિય ભાવે ગઈ, શિશુપાલ ક્રોધ લઈને ગયો, 100 ગાળો બોલ્યો. ભગવાને શું કર્યું? તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. શિશુપાલનો ઉદ્ધાર થયો. ભયમ, કંસને ભય લાગ્યો, ને એવો ભય લાગ્યો, સ્ત્રીમાં, દ્વારપાલમાં, પ્રધાનમાં બધે કૃષ્ણ દેખાવા લાગ્યો. કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, એવો ભય લાગ્યો. ભગવાન કહે, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. નહીં તો ક્યાંય સાંભળ્યું છે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે, ક્રોધ કરવાથી ભગવાન ઉદ્ધાર કરે? અરે ક્રોધથી તો દૂર ભાગે ભગવાન, ભય રાખવાથી ભગવાન ઉદ્ધાર કરે. પણ કોઈ પણ ભાવ ભગવાન સાથે જોડો, ભગવાન તો ઉદ્ધાર જ કરનાર છે. આ સાધનો નથી, પણ પ્રભુ કેવા છે? અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુતતા શું છે? અસાધનમ સાધનમ કરોતી અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરી લે, આ જ ભગવાનની અદ્ભુતતા છે. યમુનાજી કેવા, તવ ચરિત્રમ અત્યદ્ભુતમ. કેવી અદ્ભુતતા! અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. કોઈ કેવલ નાહવાની ભાવનાથી યમુનાજીમાં ડૂબકી લગાવી તો યમુનાજી ઉદ્ધાર કરી દે. આવા અદ્ભુત ચરિત્ર વાળા છે. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ આપના શરણે આવ્યા છે. હવે આપ જો અમને સંસારમાં મોકલશો ને તો સંસારના લોકો દુઃખી થશે. કારણ અમારી સાંસારિક ભાવનાઓ સમાપ્ત થઈ ગઈ આપની વેણુ સાંભળી. પ્રાકૃતતા રહી જ નથી. અને એટલા માટે ગમે તેટલા ઉત્તમ બીજ હોય, એકવાર શેકી નાખો ને, ભાઈ સારામાં સારી ભૂમિ, ખાતર